જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે મેં મારા ઘરે શ્રાવણ માસ દરમિયાન અમે બધા જ કેવી રીતે પૂજા કરીએ છીએ મહાદેવની તે વિડીયો શેર કર્યો છે। અમે સવારે પહેલાં ઘરે જ્યાં પૂજા કરવાની હોય ને તે જગ્યા સાફ કરી દઈએ છીએ અને આવી રીતે ગંગાજળથી શુદ્ધ કરી દઈએ છીએ। હવે આ એક મોટું તગારું છે ને તે અમે જ્યાં પૂજા કરવાની છે ત્યાં મૂકી દીધું છે। આપણા ઘરે જે મોટું પાત્ર હોય ને તે મૂકી શકાય। તેમાં મેં આ નાનું બાઉલ છે ને તે પાણી ભરીને મૂકી દીધું છે અને તેને ઢાંકી દીધું છે, જેથી કરીને ઘરના બધા જ સદસ્યો જ્યારે મહાદેવને જળ ચડાવે ને ત્યારે તે બાઉલ ઊંધું ન પડી જાય। હવે તેના પર આ એક કાંસાનું પાત્ર મૂક્યું છે ઊંધું, જેના પર થોડા ફૂલ મૂકી દીધા છે। ભોળાનાથને આસન આપ્યું છે, તેના પર આપણે ભોળાનાથને સ્થાપિત કરી દઈએ અને હવે આપણે મહાદેવને જળ ચડાવીએ, ચંદનનું તિલક કરીએ, અબીલ, ગુલાલ, બેલીપત્ર, ફૂલ અને અક્ષતથી પૂજા કરી લઈએ। ત્યારબાદ આપણે શ્રદ્ધાથી ભોળાનાથની આરતી ઉતારીએ અને ભોળાનાથને ભોગ ધરાવી દઈએ। આવી રીતે અમે પૂજા કરી લીધી છે। હવે ઘરના સદસ્યો જેમ તૈયાર થતા જાય ને તેમ એ લોકો એક પછી એક આવતા જાય છે અને ભોળાનાથની પૂજા પોતાની રીતે કરતા જાય છે। કોઈ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે, કોઈ શિવમાળા કરે છે, તો કોઈ ફક્ત નામ જાપ કરી લે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ પૂજા કર્યા વગર ઘરની બહાર જતો નથી। એમાં શું છે કે દરરોજ આપણે મંદિરે જવું પોસિબલ નથી હોતું। કોઈ કોલેજ જાય છે, કોઈ કામ પર જતું હોય, કોઈ સ્કૂલે જતું હોય અને આપણે લેડીઝ લોકોને તો શું છે કે રોજ આપણે ટિફિન કરવાના હોય, સવારનું કામ કરવાનું હોય, એટલે રોજ મંદિરે નથી જવાતું। પરંતુ આવી રીતે ઘરે જ સ્થાપના કરીએ ને તો ઘરના બધા જ સદસ્યો પૂજા કરીને પછી જ ઘરની બહાર જાય। એટલે મારું તો એવું માનવું છે કે બધાને આવી રીતે ઘરમાં જ મહાદેવની સ્થાપના કરીને દરરોજ પૂજા કરી લેવી જોઈએ। તો અમે તો આવી રીતે પૂજા કરીએ છીએ શ્રાવણ માસ દરમિયાન મહાદેવની। તમે લોકો કેવી રીતે પૂજા કરો છો કમેન્ટમાં અવશ્ય જણાવજો અને જો પૂજા ન કરતા હોય ને તો ઘરે આવી રીતે એકવાર પૂજા અવશ્ય કરજો। હર હર મહાદેવ।